ફક્ત 1 થી 2 ટિપ્સ ધ્યાનમાં રાખીને જો આ રીતે ભાવનગરી લસણિયા ગાંઠિયા બનાવી લીધા ને તો ફરસાણવાળા જેવા જ બનીને તૈયાર થઈ જશે. એકદમ ક્રિસ્પી, ક્રન્ચી અને બાળકોને તો ખાવાની ખૂબ જ મજા આવશે. તમે જો માર્કેટના લાવીને ખાતા હોય ને તો ઘરે આ રીતે ટ્રાય કરજો. પહેલી વખત તમે જો બનાવતા હશો ને તો પણ જો આ રીતે બનાવશો ને તો ભાવનગરી ગાંઠિયાના તમે ફેન થઈ જશો અને તમે પહેલી વખતમાં જ માસ્ટર બની જશો. એટલા સરસ બનશે. તો ભાવનગરી લસણિયા ગાંઠિયા બનાવવા માટે અહીંયા આ રીતે મેં અડધો કપ જેટલું સૂકું લસણ લીધું છે. આ રીતે લસણની કળીને આપણે અલગ કરી લેવાની, એની ફોલીને આ રીતે સૂકું લસણ લઈ લેવાનું અને મિક્સર જારમાં કે આ રીતે ગ્રાઇન્ડિંગ જારમાં એડ કરી દેવાનું. અને 1/4 કપ જેટલું પાણી, એટલે કે તમારી લસણની કળી બધી ડૂબી જાય ને એટલું પાણી એડ કરવાનું અને એકદમ ફાઇન પતલી આપણે પેસ્ટ કરી લેવાની. કેમ કે આપણે જે ગાંઠિયા છે ને એ તમે જારામાં કે સંચામાં જ્યારે પાડતા હોય ને ત્યારે એની અંદર લસણની કણી ના રહેવી જોઈએ. આ વાતનું ખાસ ધ્યાન રાખીશું. એકદમ ફાઇન પીસી લેવાનું છે અને આ રીતે પતલી સ્લરી તૈયાર કરી લઈશું. હવે એક વાસણની અંદર આ રીતે લોટને આપણે પહેલાં ચાળવાનો છે. તો અહીંયા મેં 500 ગ્રામ જેટલું બેસન લીધું છે. હવે તમે બેસન માર્કેટનું જે તૈયાર પેકેટમાં આવે છે એ લઈ શકો છો. ઘરનો દળેલો ચણાનો લોટ પણ લઈ શકો છો, તો પણ રિઝલ્ટ તમને પરફેક્ટ જ મળશે. તો આ રીતે થોડું થોડું એડ કરીને બધો જ લોટને મેં અહીંયા ચાળી લીધો છે. વચ્ચે આ રીતે જગ્યા કરી લઈશું. એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને 2 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરીશું. ચીલી ફ્લેક્સને આખા નથી એડ કરવાના. મિક્સર જારની અંદર પલ્સના મોડ પર આ રીતે થોડો એવો પાવડર જેવો તૈયાર કરવાનો છે. કેમ કે સંચા એ જારામાં આપણે ગાંઠિયા બનાવીએ ને તો ઇઝીલી ગાંઠિયા છે ને એ વચ્ચે ક્યાંય અટકે નહીં અને ચીલી ફ્લેક્સના લીધે અને સરસ રીતે પડી પણ જશે. તો હવે આપણે ચીલી ફ્લેક્સ એડ કર્યા પછી અહીંયા 1 નાની ચમચી જેટલો ગાંઠિયાનો સોડા એડ કરીશું. ગાંઠિયાનો સોડા ઇઝીલી તમને કોઈ પણ સુપર સ્ટોરની અંદર કે ઓનલાઈન મળી જશે. જો તમારી પાસે ગાંઠિયાનો સોડા ના હોય તો અડધી ચમચી જેટલો પાપડ ખાર એડ કરી દેજો. હવે જે આપણે લસણની પતલી સ્લરી જે બનાવી હતી ને એને આપણે હલાવીને એડ કરી લઈશું અને બરાબર એક જ ડાયરેક્શનની અંદર આ રીતે 2 થી 3 મિનિટ સુધી ફેટી લઈશું. હવે મિશ્રણની અંદર આપણે તેલ એડ કરવાનું છે. તો અહીંયા આપણે રેગ્યુલર ઘરના આપણે 4 ચમચા જેટલું મેં અહીંયા તેલ એડ કર્યું છે. 500 ગ્રામ લોટ છે ને એટલા માટે. તો અહીંયા તેલ એડ કરી લઈશું. તેલ એડ કરીને ફરીથી મિશ્રણને ફેટી લઈશું. મિશ્રણનો કલર થોડો એવો લાઇટ થઈ જશે તો તમે જોઈ શકો છો. આ રીતે તેલ એડ કરીને ફરીથી મિક્સ કરવાનું છે અને પછી જ લોટને મિશ્રણ સાથે એડ કરતા જઈને થોડો થોડો લોટ એડ કરીને લોટને આપણે પહેલાં તો કઠણ બાંધી લઈશું. તો આ રીતનું મિશ્રણ થઈ ગયું છે. થોડો કલર લાઇટ થઈ ગયો છે. હવે લોટને આ રીતે થોડો થોડો એડ કરીશું અને લોટને બાંધતા જવાનું છે. હવે લોટને નોર્મલ પાણી એડ કરતા જઈશું અને સેમી સોફ્ટ કરી લઈશું. એકદમ સોફ્ટ કે એકદમ કઠણ નથી કરવાનો, કેમ કે આપણે હજી લોટને પાણી એડ કરીને પાછળથી મિક્સ કરતા જવાનું છે. પહેલાં લોટને આ રીતે બધી જ સાઈડથી ભેગો કરી લઈશું અને લોટ આવો થઈ જાય ને એ પછી આ રીતે થોડો એવો ફેલાવીને 2 થી 3 ચમચી પાણી એડ કરતા જઈશું અને લોટને મસળતા જઈશું. થોડો થોડો ઢીલો પણ કરતા જઈશું. આટલો કઠણ લોટ નથી રાખવાનો, થોડો સોફ્ટ પણ કરતું જવાનું છે. એટલે આ રીતે 2 થી 3 ચમચી મેં પાણી એડ કર્યું છે. તમને જરૂર લાગે તો થોડું વધારે પણ એડ કરજો. હજી અહીંયા આપણે 1 ચમચી પાણી એડ કરીશું. લોટ આવો ઢીલો થઈ જાય ને એ પછી હવે પાણીવાળો આ રીતે હાથ કરી લઈશું. અડધી ચમચી ઉપરથી પાણીને સ્પ્રિંકલ કરી લઈશું અને આ રીતે ફેલાવી લઈશું. લોટને ઉપર આ રીતે પાણીવાળા હાથેથી પાણી લગાવવાથી લોટ તમારો સુકાતો પણ નથી અને એકદમ સરસ રીતે સેટ પણ થઈ જશે. 10 મિનિટ સુધી રેસ્ટ આપ્યા પછી હું અહીંયા જે ગાંઠિયા છે ને એ આ રીતે જારાની અંદર નથી બનાવી રહી, સંચામાં બનાવું છું. તમારી પાસે ગાંઠિયાનો જારો હોય તો તમે એમાં પણ બનાવી શકો છો. અને આ રીતે સંચો તો બધાની ઘરે અત્યારે અવેલેબલ હોય છે. તો આ રીતે ગાંઠિયા પાડવાના સંચાની અંદર જે મોટી જાળી આવે છે ને એ લઈ લેવાની. તેલ લગાવીને જાળીને નીચે સરસ રીતે ફિટ કરી દેવાની અને ઉપરથી મિશ્રણને એડ કરી દેવાનું. તો જેટલું સંચાની અંદર સમાય ને એટલું આપણે મિશ્રણને એડ કરતા જવાનું છે. લોટ આપણો સરસ રીતે સેટ થઈ ગયો છે. એકદમ સોફ્ટ કે એકદમ કઠણ લોટ નથી, આ રીતનો રાખવાનો છે. તો તમારા ગાંઠિયા છે ને એ પરફેક્ટ બનીને તૈયાર થઈ જશે. બસ સંચાને બંધ કરી દઈશું અને ગરમ ગરમ તેલની અંદર આપણે રાઉન્ડ એન્ડ રાઉન્ડ સંચાને કરતા જઈશું અને ગાંઠિયાને પાડી લઈશું. તો બસ તેલ થોડું એવું ગરમ હોવું જોઈએ, વધારે પડતું ગરમ પણ નથી કરવાનું, નહીંતર ગાંઠિયા છે લાલ થઈ જશે અને અંદરથી કાચા રહેશે. તો તમે જોઈ શકો છો ક્યાંય પણ મોટા ગાંઠા કે કણી કંઈ જ નથી રહ્યું. લોટ આપણે જે ચાળીને એડ કર્યા છે એનાથી સ્મૂથ એકદમ સરસ એવા ગાંઠિયા બનીને તૈયાર થઈ ગયા છે. 500 ગ્રામ બેસનમાંથી ઢગલાબંધ ગાંઠિયા, ડબ્બો ભરીને ગાંઠિયા બનીને તૈયાર થઈ જશે. જો તમે માર્કેટના લાવીને તમારા ઘરમાં બધાને ખવડાવતા હોય તો જરૂરથી આ ભાવનગરી લસણિયા ગાંઠિયા ટ્રાય કરજો. એટલા સરસ બનશે. ચા કે કોફી સાથે તો ખાવાની આની મજા જ કંઈક અલગ છે. બસ બંને સાઈડ આ રીતે ક્રિસ્પી થઈ જાય ને એટલે આપણે કાઢી લઈશું. કેવી રીતે ક્રિસ્પી થાય છે એ ખબર પડે તો ઉપર
ગાંઠિયા જે છે ને એ તરીને તેલની અંદર આવી જશે, એટલે તમને ખબર જ પડી જશે કે ગાંઠિયા સરસ રીતે ક્રિસ્પી થઈ ગયા છે. તો આ રીતે અહીંયા મેં બધા જ ગાંઠિયાને બનાવી લીધેલા છે. ગાંઠિયાને એક વાસણમાં એડ કરી દઈશું અને ઠંડા થયા પછી એને થોડા હળવા હાથે તોડી લઈશું, જેનાથી જે એકદમ સરસ એવા લાંબા ગાંઠિયા આપણા તૈયાર થઈ જશે. તો તમે જોઈ શકો છો મસ્ત મજાના એકદમ સરસ ક્રિસ્પી, લાંબો સમય સુધી તમે ડબ્બામાં ભરીને આને સ્ટોર પણ કરી શકો છો, જરાય બગડશે નહીં. અને આ ગાંઠિયાને તમારે ક્યાંય પણ જો ટ્રાવેલિંગમાં લઈ જવા હોય ને તો પણ તમે લઈ જઈ શકો છો. તો કેવી લાગી આજની ભાવનગરી લસણિયા ગાંઠિયાની રેસીપી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવજો. જય શ્રી કૃષ્ણ.